નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગણ વિશે અભ્યાસ કર્યો તો ગણની આપણે પ્રાથમિક ભૂમિકા બાંધી હતી. એમાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થમાં કોઈ ચોક્કસ ગુણધર્મ રહેલો હોય તો એને ગણ કહેવાય. હવે એમાં થોડા આપણે આગળ વધીએ. તમને એક ઉદાહરણ આપું તો ભારતના 5 નામાંકિત વ્યક્તિઓનો સમૂહ અને ગણ કહેવાય. ફક્ત વિચારો તો કે ભારતના 5 નામાંકિત વ્યક્તિઓનો સમૂહ અને ગણમાં સમાવેશ થશે નહીં. શા માટે ગણમાં સમાવેશ નહીં થાય? તો કે ભારતના 5 નામાંકિત વ્યક્તિઓ કોને ગણવા તે વ્યક્તિએનો અભિપ્રાય બદલાય છે. તેથી આવો ગુણધર્મ હોય તો તે ઘટકો ગણમાં સમાવેશ થશે નહીં અથવા તો આને ગણ કહી શકાય નહીં. જે વ્યક્તિઓ, વસ્તુઓ કે સમૂહની અંદર ચોક્કસ ગુણધર્મ હોય, એનાથી નક્કી કરી શકાતું હોય કે આની અંદર કયો ઘટક આવશે પર્ટિક્યુલર, એવા સમૂહને જ આપણે ગણમાં ગણતરી કરીશું. તો હવે ગણમાં થોડાક ગુણધર્મો છે, ગણને કઈ રીતે દર્શાવવો એ આપણે જોઈએ. તો ગણ વિશે આપણે થોડા મુદ્દા નોંધીશું. એમાં પહેલો મુદ્દો આવે છે ગણની વસ્તુઓ, ઘટકો કે અને સભ્યો. ફરીથી બોલું છું, ગણની વસ્તુઓ, ઘટકો અને સભ્યો એ ગણ સંબંધિત સમાનાર્થી શબ્દો છે. એટલે કે ગણની તમે વસ્તુઓ બોલો, ઘટકો બોલો કે સભ્યો બોલો, આ ત્રણેયનો અર્થ એક જ સમાન થાય છે. બીજું, ગણને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરો કેપિટલ A, B, C, X, Y, Z વગેરે વડે દર્શાવાય છે. ફરીથી બોલું છું, ગણને દર્શાવવા માટે કયા સંકેતનો ઉપયોગ થાય છે? તો કે ગણને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરો કેપિટલ A, B, C, X, Y, Z આ સિવાય પણ કોઈ પણ મૂળાક્ષર તમે ઉપયોગમાં લઈ શકો. બરાબર? તો આના વડે તમે ગણને સંકેતમાં દર્શાવી શકો. ત્રીજું, ગણના સભ્યોને અંગ્રેજી મૂળાક્ષરો સ્મોલ મૂળાક્ષરો A, B, C, X, Y, Z વગેરે વડે દર્શાવાય છે. તો પહેલો મુદ્દો થયો ગણની વસ્તુઓ, ઘટકો અને સભ્યો એ ગણ સંબંધિત સમાનાર્થી શબ્દો છે. બીજો મુદ્દો, ગણને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરો કેપિટલ A, કેપિટલ B, C, X, Y, Z વગેરે વડે દર્શાવાય છે. ત્રીજું, ગણના સભ્યોને અંગ્રેજી મૂળાક્ષરો સ્મોલ A, B, C, X, Y, Z
વગેરે વડે દર્શાવાય છે. હવે જો સ્મોલ a એ ગણ એનો ઘટક હોય તો તેને સંકેતમાં a belongs to a આવી રીતે ગુજરાતીનો 9 a belongs to 9 અને વંચાય આમ a belongs to capital A આવી રીતે વંચાય. આ રીતે દર્શાવવામાં આવે છે. તેને A belongs to capital A અથવા તો A belongs A તેમ વંચાય. આનો અર્થ થાય કે સ્મોલ a ગણ કેપિટલ A ની અંદર આવેલો છે અથવા તો કેપિટલ A નો ઘટક છે. તો હવે આવો સંકેત લખ્યો હોય તો તમને ખ્યાલ આવી જાય A belongs to capital A. તો હવે હું આમ લખું તો આનો અર્થ તમને ખબર પડી જાય. આનો અર્થ થાય x belongs to A એટલે કે x એ ગણ A નો ઘટક છે. હું આમ લખું y belongs to capital P એટલે કે સ્મોલ y એ કેપિટલ P માં આવેલો છે અથવા તો કેપિટલ P નો ઘટક છે. હવે જો હું આનો આ સંકેત આમ કરું, આડી લાઈન કરવાની માથે belongs to ની માથે, તો આનો અર્થ થાય x is not belongs to capital A. આનો અર્થ થાય y is not belongs to capital P એટલે કે x એ ગણ A માં આવેલો નથી એટલે કે x એ ગણ A નો ઘટક નથી તેમ વંચાય. અને આમ વંચાય y એ ગણ P નો ઘટક નથી. રેડી? તો આ નોટ belongs to આ લખ્યું હોય તો belongs to બરાબર. તો આને હવે મારે લખવાની જરૂર નથી, તમે સરળતાથી લખી શકો. આવો સંકેત હોય તો a એમાં આવેલો છે, આવો સંકેત હોય તો x એમાં આવેલો નથી. આ રીતે તમે વાંચી શકો. હવે આપણે ગણને દર્શાવવાની મુખ્ય બે રીત છે તેને આપણે જોઈશું. પહેલી રીત આવે છે યાદીની રીત અને બીજી રીત આવે છે ગુણધર્મની રીત. આ પહેલા આપણે એક મુદ્દો ઈ નોંધી લેશું કે ગણમાં એકનો એક ઘટક બે વખત લખવો જરૂરી નથી. ફરીથી બોલું છું, ગણમાં એકનો એક ઘટક બે વખત લખવો કે દર્શાવવો જરૂરી નથી. રેડી? તો અને બીજો મુદ્દો એ છે કે ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. એ આપણે હમણાં જ શીખીશું. તો હવે આપણે આગળ વધીએ કે ગણને દર્શાવવાની રીતો. હવે આગળ વધીએ તો ગણને દર્શાવવા માટેની રીતો. ગણને દર્શાવવા માટે આપણી પાસે બે રીતો છે. પહેલી રીત છે યાદીની રીત, બીજી રીત છે ગુણધર્મની રીત. ફરીથી બોલું છું, ગણને દર્શાવવા માટેની મુખ્યત્વે બે રીતો છે. પહેલી રીત છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. એમાં આપણે પહેલી રીતનો અભ્યાસ કરીએ તો યાદીની રીત. આ રીતમાં તેમાં ગણના ઘટકો એટલે કે સભ્યો ની યાદી બનાવવામાં આવે છે. ફરીથી બોલું છું, તેમાં ગણના ઘટકોની યાદી બનાવવામાં આવે છે તથા દરેક ઘટકને અલ્પવિરામથી જુદો પાડવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે ગણ a બરાબર છગડીયા કૌંસની અંદર સ્મોલ a, સ્મોલ b, c, d. જો દરેક વચ્ચે મેં અલ્પવિરામ મૂકેલું છે અને દરેક ઘટક મેં લખેલો છે, આમાં દરેકની યાદી બનાવી છે. તો આગળમાં કેટલા ઘટકો છે? 1, 2, 3 અને 4. તો હું તમને આપણે હમણાં સંકેત શીખી ગયા belongs to. તો હવે જુઓ જી, a belongs to કેપિટલ A છે તો કે હા, કારણ કે a એ કેપિટલ A માં આવેલો છે. r belongs to કેપિટલ A છે તો કે ના, r એ કેપિટલ A માં છે નહીં. તો આ પેલા ગણ
એને આપણે યાદીની રીતે દર્શાવ્યો. હવે બીજો એક ઉદાહરણ લો. x બરાબર 1 2 3 અપ ટુ 7. એનો અર્થ એવો થાય કે ગણ x માં 1 થી લઈને 7 સુધીના પ્રાકૃતિક પૂર્ણાંકો છે. હવે હું તમને એવું પૂછું કે 4 એ ગણ x નો સભ્ય છે? તો કે હા, 1 થી લઈને કેટલા સુધી છે? 7 સુધી. તો 4 એ x માં આવેલો છે. તો મારે લખવું હોય તો આમ લખી શકાય, 4 belongs to capital X. પણ હું આવું ન લખી શકું, 9 belongs to capital X, કારણ કે 9 એ કેપિટલ X માં આવેલો નથી. તો આને આમ લખવું પડે, 9 is not belongs to capital X. તો આવી રીતે જે દરેક સભ્યને આપણે અલ્પવિરામથી જુદો દર્શાવેલો હોય અને દરેક સભ્યને ગણમાં લખેલો હોય, તો આવી રીતને ગણને દર્શાવવા માટેની યાદીની રીત કહેવામાં આવે છે. તો ફરીથી બોલું છું, યાદીની રીતમાં દરેક ઘટક અથવા તો દરેક સભ્યને આપણે અલ્પવિરામથી જુદો પાડી અને ગણની અંદર દર્શાવીશું. બરાબર? આ થઈ ગણને દર્શાવવા માટેની યાદીની રીત. તો આને ઝૂમ કરીને બતાવો. બરાબર? હવે આગળ વધીએ તો ગણને દર્શાવવા માટેની ગુણધર્મની રીત બહુ સરળ છે, કંઈ છે નહીં. ગુણધર્મની રીત તો તેમાં દરેક ઘટકનો સામાન્ય ગુણધર્મ દર્શાવેલ હોય છે. ઓમાં આપણે શું કરતા હતા? યાદીની રીતમાં દરેક ઘટક લખતા હતા. ગુણધર્મની રીતમાં શું લખશું? તો કે તેમાં દરેક ઘટકનો સામાન્ય ગુણધર્મ દર્શાવેલો હોય છે. યાદીની રીતે ગણ લખવામાં તમને બહુ લેન્ધી પડે. જ્યારે મોટો ગણ હોય તો એમાં દરેક ઘટક લખવો તમારા માટે મુશ્કેલ થાય, જે સંખ્યા અનંત સુધીના જ્યારે ઘટકો હોય તો હવે ગુણધર્મની રીતની અંદર ફક્ત તમે એનો ગુણધર્મ લખી નાખો તો પણ તમે ગણને દર્શાવી શકો. તો એક ઉદાહરણ લઉં છું. a બરાબર અને વંચાય આમ છકડીયા કૌંસની અંદર x કોલન x એ પ્રાકૃતિક સંખ્યા છે. એનો અર્થ એવો થાય, કોલન છે એ અહીંથી આ ગુણધર્મને x થી જુદો પાડે છે. તો આને આમ પણ વચાય, x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે આને મારે યાદીની રીતમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે આમ લખાય, a બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તમે શીખી ગયા, યાદ કરો આગળના લેક્ચરમાં તમને શીખવાડ્યું છે. અહીંયા આપણે યાદીની રીતે આને લખીએ છીએ. તો પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ હતી? 1, પછી 2, 3, 4, ક્યાં સુધી હતી? અનંત સુધી. તો આ અનંત સુધીના તમે યાદીની રીતે ઘટકો લખવા બેસો તો પુષ્કળ સમય વયો જાય, છતાંય પણ પૂર્ણ થાય નહીં. આ ગુણધર્મની રીતે તમે ફક્ત અહીંયા જે ઘટક છે એનો ગુણધર્મ જ લખ્યો છે કે x એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો ફક્ત એક ગુણધર્મ લખવાથી આખા ગણના તમામ ઘટકોનો સમાવેશ થઈ જાય. તો આ જે છે એ ગુણધર્મની રીતે દર્શાવેલો ગણ છે. તેની નીચે આને મેં યાદીની રીતમાં રૂપાંતરિત કર્યો છે. એના ઘટકો 1 2 3 4 અનંત સુધી. આ જ રીતે બીજું એક ઉદાહરણ આપું તો ગણ p બરાબર y જ્યાં y એ ભારત દેશના વડાપ્રધાન છે. તો હવે તમને આટલું લખેલું હોય તેના ઉપરથી એવો ખ્યાલ આવી જાય કે ગણ p માં ઘટકો તરીકે તમે કે હું ન હોઈ શકું. કારણ આપણે બંનેમાંથી કોઈ પણ ભારત દેશના વડાપ્રધાન છીએ નહીં. આ ગણની અંદર ક્યાં ક્યાં ઘટકો આવે? તો કે જે લોકો ભારતના વડાપ્રધાન પદનું ભારતના વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે અથવા તો અત્યારે ચાલુ છે તે તમામ વ્યક્તિઓનું નામ આવશે. બરાબર? તો આની અંદર ઘટકો તરીકે ભારતના વડાપ્રધાનના નામ આવશે. બહારનો કોઈ વ્યક્તિનું નામ આવી શકશે નહીં. તો આ ગણને દર્શાવવા માટેની ગુણધર્મની રીત થઈ. આની પહેલા યાદીની રીત. આ બે રીત તમને દર્શાવતા આવડે એટલે ગણનું કામ પૂરું થઈ ગયું. બરાબર છે? તો હવે આના થોડા ઉદાહરણો આપણે જોઈએ. એ પહેલા ઝૂમ કરીને બતાવી દઉં. રેડી?
ચાલો હવે આગળ વધતા પહેલા આપણે બે નોંધ કરી લઈશું. નોંધ, પહેલી નોંધ છે ગણમાં એકનો એક ઘટક બે વખત દર્શાવવો જરૂરી નથી. ફરીથી બોલું છું, ગણમાં એકનો એક ઘટક બે વખત દર્શાવવો જરૂરી નથી. પહેલી નોંધ પૂરી. બીજી નોંધ, ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. ફરીથી બોલું છું, ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. તો પહેલી નોંધ આપણે એવી શીખ્યા, ગણમાં એકનો એક ઘટક બે વખત દર્શાવવો જરૂરી નથી. બીજું, ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. આપણે એક ઉદાહરણ જોઈએ. આ જે ગણ આપેલો છે કેપિટલ X, એ મેં ગુણધર્મની રીતે આપેલો છે. જુઓ, તમે હવે જોઈ શકો છો. તો કે x જ્યાં x એ યલો શબ્દનો મૂળાક્ષર છે, તો કે આ x પસંદ કરશો એ તમે r પસંદ કરી શકશો ના. શા માટે? તો કે r એ યલો શબ્દનો મૂળાક્ષર નથી. આ ઉપર જે ગણ આપેલો છે એને હું યાદીની રીતે દર્શાવું છું. તો x બરાબર યલો શબ્દમાં કેટલા મૂળાક્ષર છે? 1 2 3 4 5 6. પેલો મૂળાક્ષર y, પછી e, પછી l, પછી o, પછી w. તમને પ્રશ્ન થશે કે અહીંયા l બે વખત છે, તો અહીંયા બે વખત શા માટે ન લખ્યા? તો અહીંયા કીધું છે જો પેલો ગુણધર્મ, ગણમાં એકનો એક ઘટક બે વખત દર્શાવવો જરૂરી નથી. અહીંયા એક વખત l લખ્યો એટલે આ l નો અહીંયા સમાવેશ થઈ ગયો. બીજી વખત l આવતો હોય તો અહીંયા લખવાની જરૂર નથી. તો પેલો ગુણધર્મ થયો. હવે આ x બરાબર આપણને આ મળ્યું y e l o w. તમને ઈચ્છા થાય કે એમ નથી લખવું સાહેબ, તમે y આને મારે છેલ્લે જવા દેવો છે, ગમે તે ક્રમમાં જવા દેવો છે, તો x બરાબર હું આમ પણ લખી શકું e o l w y. એટલે કે બીજો ગુણધર્મ, ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. આને ગમે તેમ આડાઅવડા લખો તો ચાલે. આ ગણ અને આ ગણ બંને સમાન થાય, બંનેમાં કોઈ ફેર થાય નહીં. અહીંયા જુઓ 1 2 3 4 અને 5 ઘટકો છે. અહીંયા પણ 5 જ થશે. 1 2 3 4 અને 5 ઘટકો બધા આવી જવા જોઈએ, પણ એકનો એક ઘટક બે વખત લખવાની કોઈ જરૂર નથી. બીજું, ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. હજી એક સાદું ઉદાહરણ આપું તો આવી રીતે લઈએ આપણે. x જ્યાં x એ x એ મારા કુટુંબનો સભ્ય છે. તો હવે તમને સરળતાથી સમજાઈ જશે કે આને મારે યાદીની રીતે લખવું હોય તો શું લખાય? તો કે તમારા કુટુંબમાં જે ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી જેટલા આવતા હોય દરેકના નામ લખવાના રહેશે. એ નામ લખશો અને જે ગણ આવશે એ આ ગણ ગુણધર્મની રીતે આપેલો છે એનું યાદીની રીતમાં રૂપાંતરિત થઈને તમને મળશે. દાખલા તરીકે મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ અને બહેન, આટલા સભ્યો છે તમારા કુટુંબમાં. તો આને મેં અહીંયા તમારે એની જગ્યાએ નામ લખવાના રહેશે દરેક વ્યક્તિના. તો આ જે ગુણધર્મની રીતે ગણ દર્શાવેલો છે એને મેં યાદીની રીતે દર્શાવ્યો. એમાં એકનો એક ઘટક બે વખત લખવાની જરૂર નથી. તો ફરીથી ગણમાં એકનો એક ઘટક બે વખત દર્શાવવો જરૂરી નથી. તમે પોતે પણ આવશો એમાં, કારણ કે તમારા કુટુંબના તમે પોતે પણ સભ્ય છો, તેથી તમારું નામ પણ અહીંયા આવશે. ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી, એટલે કે મેં અહીંયા આમ લખ્યું મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન. એની જગ્યાએ તમે આમ લખો પપ્પા, દાદા, ભાઈ, મમ્મી, દાદી અને બહેન, તો પણ ચાલે. તો આ બે વસ્તુનો ખ્યાલ રાખશો એટલે ગણમાં આપણે સરળતાથી આગળ વધી શકીશું. ઝૂમ કરીને બતાવો. રેડી? ચાલો હવે આપણે તમારા ટેક્સ્ટ બુકના પેજ નંબર 4 ઉપર ઉદાહરણ નંબર 1 આપેલું છે. તો કે ઉદાહરણ નંબર 1 શું છે? તો કે સમીકરણ
x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. તો પહેલા તો આનો ઉકેલ ગણ આપણે શોધવો પડશે, ત્યારબાદ એના જે ઘટકો આવશે તેને આપણે યાદીની રીતે લખીશું. તો અહીંથી આપણે શરૂઆત કરીએ. x² + x - 2 = શું આપેલું છે? 0. તો આના અવયવ પાડતા તમે ધોરણ 10 માં શીખી ગયા છો. આને આ રીતે લખી શકાય x² + 2x - x - 2 = 0. તમે જોઈ શકો છો મેં કોઈ ફેરફાર કર્યો નથી. 2x માંથી x જાય એટલે x બાકી રહે. એટલે કે 2 2 એકા 2 એના મેં અવયવ પાડ્યા છે. આ બંનેમાંથી કઈ સામાન્ય નીકળી શકે છે? તો કે હા, x. તો આ બંનેમાં બ્રેકેટમાં શું બાકી બચશે? x + 2. અહીંયા આ બંનેમાંથી કઈ કોમન નીકળી શકે તેમ છે? તો કે હા, -1. અંદર શું બચશે? x + 2 = 0. આ બંનેમાંથી કઈ કોમન નીકળી શકે તેમ છે? તો કે હા, x + 2 કોમન કાઢો તો અંદર શું બચશે? x - 1. એટલે અહીંયા લખશું x - 1 x + 2 = 0. આ બંને બ્રેકેટનો ગુણાકાર 0 છે એનો અર્થ એવો થયો કે બેમાંથી એકની કિંમત 0 હોય. એટલે મેં આમ લખ્યું x - 1 = 0 x + 2 = 0. તો x બરાબર કેટલા મળ્યા? 1. આ 1 ને આ સાઈડ જવા દો એટલે માઈનસ છે તો પ્લસ થાય, આ પ્લસ છે તો માઈનસ થાય, તો x બરાબર -2. આમ જવાબમાં આપણને 1 અને -2 મળ્યા જે ઉકેલના ઘટકો છે. હવે તેને આપણે યાદીની રીતે દર્શાવવો હોય તો ગણ a બરાબર 1 અને બીજું શું મળ્યું છે? -2. આ બંને ઘટકોને અલ્પવિરામ દ્વારા જુદા પાડીને લખવા. અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ તમે a કેમ લખ્યો? તો આ ગણને તમને ઈચ્છા પડે તે નામ આપી શકો. b c x y z ગમે તે આપી શકો. પછી 1 અને -2 લખ્યા એની જગ્યાએ તમે આમ પણ લખી શકો -2 અને 1 ને પાછળ જવા દો. આવું શા માટે? તો કે ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. તો આ સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને આપણે યાદીની રીતે દર્શાવ્યો. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 2 ઉપર આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 2 આપણને આવું પૂછેલું છે. ગણ x જ્યાં આવું કોલમ હોય તો તમે એને જ્યાં પણ વાંચી શકો. x જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે. શરત બીજી પણ આપેલી છે કે x નો વર્ગ 40 કરતા કેવો થવો જોઈએ? નાનો. x² > 40. આપણે સંકેત શીખી ગયા છે, યાદ કરો આવો. x² > 40 ને યાદીની રીતે લખો. તો પહેલા તો આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ તમને ખબર હોવી જોઈએ. તો કે 1 થી શરૂ કરીને ક્યાં સુધી? અનંત સુધી બધી ધન પૂર્ણાંકો છે. બધા પૂર્ણાંકો લ્યો તો પ્રાકૃતિક પૂર્ણાંક. હવે એમાં 1 નો વર્ગ કરું તો મને કેટલા મળે? 1. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. આ રીતે આગળ મળશે. પણ એમાં 40 થી જેનો વર્ગ નાનો હોય એવા x ક્યાં ક્યાં છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. આ જે છે આનો સમાવેશ થશે નહીં. તો આને ગણની રીતે લખવું હોય તો કેપિટલ X, જો અહીંયા હું ગમે તે નામ આપી શકું. x બરાબર પેલો ઘટક થશે 1, 2, 3, 4, 5, 6 જે યાદીની રીતે દર્શાવેલ છે. તો હવે તમને પ્રશ્ન થાય કે 7 કેમ ન લીધો? તો કે 7 આ ગુણધર્મનું પાલન નથી કરતો. જો એ ધન સંખ્યા તો છે પણ 7 નો વર્ગ કેટલો થાય છે? 49. અહીંયા આપણે કેવા ધન પૂર્ણાંક પસંદ કરવાના છે? તો કે જેનો વર્ગ 40 કરતા નાનો હોય. તો છેલ્લી સંખ્યા કઈ આવશે? 6. તો મેં x બરાબર 1 થી લઈને 6 સુધી લખ્યા. હવે એક નોંધ મેં કરાવી હતી કે આમાં ક્રમનું મહત્વ નથી. તો આને તમે આમ પણ લખી શકો 6, 2, 4 આડાવડા ગમે તેમ લખી શકો. ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. તો આ જે ગુણધર્મની રીતે છે એને મેં યાદીની રીતે દર્શાવ્યો. આ પ્રક્રિયા ફક્ત તમને સમજાય એટલા માટે મેં લખી છે. આ દાખલાનો ભાગ નથી. આને યાદીની રીતે તમે ડાયરેક્ટ આ 2 સ્ટેપમાં જવાબ લખી શકો. રેડી?
આને ઝૂમ કરીને બતાવો. ચાલો હવે આપણે આગળના ઉદાહરણ ઉપર જઈએ તો ઉદાહરણ નંબર 3 એવું કહે છે કે ગણ a બરાબર 1 4 9 16 25 અપ ટુ ઇન્ફાઇનાઇટ ને ગુણધર્મની રીતે લખો. તો હવે આ તમારા માટે થોડાક દિવસ તમને થોડું મુશ્કેલ લાગશે પણ પછી સરળતાથી તમે આનો ગુણધર્મ ફાઇન્ડ આઉટ કરી શકશો. જુઓ અહીંયા પહેલી સંખ્યા કઈ છે 1, બીજી કઈ છે 4, ત્રીજી 9, ચોથી 16, પાંચમી 25. તો આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે. 1 2 3 4 5 નો વર્ગ એવી રીતે 6 નો વર્ગ 7 નો વર્ગ અનંત સુધી. તો હું આને ગુણધર્મની રીતે આ રીતે લખી શકું. ગુણધર્મની રીતે આ રીતે લખાય એક કેપિટલ A બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. હવે જુઓ જી, તમને આની આગળના લેક્ચરમાં મેં પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કેપિટલ N લખાવ્યો હતો. n ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવતી હતી તો કે 1 2 3 4 5 6 અનંત સુધી. તો x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. તો x 1 લેશો તો જવાબમાં તમને શું આપશે 1. 2 લેશો તો 2 નો વર્ગ કેટલો આવશે 4. તો ઉપરની બધી જ સંખ્યાઓનો સમાવેશ આટલી બાબતમાં થઈ જાય કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. તો આ તમારે ગુણધર્મની રીતે દર્શાવી લીધું. હજી આપણે આગળ ઉપર ઉદાહરણ નંબર 4 જોઈએ તો તમને આમાં આપેલું છે ગણ કેપિટલ A બરાબર 1/2 2/3 3/4 4/5 ડોટ 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 અનંત સુધી ને ગુણધર્મની રીતે લખો. તો અહીંયા ગુણધર્મની રીતે લખીએ તો સાવ સહેલું છે. જુઓ 1 ના છેદમાં કેટલા છે 2, અહીંયા પાછા 2, 2 ના છેદમાં 3, 3 ના છેદમાં 4, અંશ કરતા છેદમાં 1 નો વધારો છે. તો આને હું ગુણધર્મની રીતે આમ લખી શકું. a બરાબર x જ્યાં x બરાબર n ના છેદમાં n + 1 જ્યાં n પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે 1 થી શરૂ કરીને અનંત સુધી. તો n બરાબર 1 લેશો તો 1 ના છેદમાં 1 + 1 એટલે 2 પેલો ઘટક આવશે. 2 લેશો તો 2 ના છેદમાં 2 + 1 એટલે બીજો ઘટક આવશે 2 ના છેદમાં 3. આ રીતે બધા જ ઘટકોનો અહીંયા સમાવેશ થઈ જશે. હવે આ 4 સુધીના ઉદાહરણો અને ઝૂમ કરીને બતાવો. રેડી? આ 4 સુધીના ઉદાહરણો કર્યા. હવે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 4 ઉપર ઉદાહરણ નંબર 5 આપેલું છે અને સ્વાધ્યાય 1.1 માં પહેલો દાખલો. આ બે વસ્તુ હું તમને હોમવર્કમાં કરવા આપું છું. જો નહીં થાય તો આગળના લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું. આશા રાખું કે આજે બધું તમને સમજાઈ ગયું હશે. ક્યાંય પણ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર પ્રશ્ન લખીને મૂકી શકો છો. તો આગળના લેક્ચરની અંદર એનું આપણે સોલ્યુશન કરીશું. વળી પાછું આપણે એ તો ભૂલવાનું જ નથી. જોજો બરાબર ધ્યાન આપજો કે આપણે બે પ્રશ્નો પૂછ્યા હતા યાદ છે ને, ચોરસ અને લંબચોરસ બંનેમાંથી પરિમિતિ કોની વધારે થાય. પછી બીજો પ્રશ્ન એ પૂછ્યો હતો કે 100 રૂપિયાની 50 નોટ. તો હજી આ લેક્ચરમાં પણ હું જવાબ આપવાનો નથી કારણ કે હજી મને કોઈએ કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાનો પ્રયાસ કર્યો નથી. તો હજુ એક દિવસ તમને હું વધારાનો આપું છું. આના પછીના લેક્ચરની અંદર આપણે એ પ્રશ્નનો જવાબ સોલ્વ કરીશું. પછી
આપણે ઊંઘ અને સ્વપ્ન વિશે વાત ચાલતી હતી, તો એમાં પણ હજી મને કોઈ કોમેન્ટ મળી નથી, તો તમે કોમેન્ટ કરજો. અને સ્વપ્નની હજુ એક ખાસિયત તમને હું જણાવું છું કે એકના એક સ્વપ્નમાં બીજી વખત જઈ શકાતું નથી. ફરીથી બોલું છું તમને. ફોર એક્ઝામ્પલ, ઊંઘમાં છો અને કોઈ સ્વપ્ન આવે છે, બરાબર છે. અચાનક તમારી ઊંઘ ઉડી જાય અને સ્વપ્ન તૂટી જાય, તો એ જ સ્વપ્નની અંદર પાછું તમારે એન્ટર થવું હોય, પાછા ઊંઘી જવાની એનું જ સ્વપ્ન આવે અને તમે કન્ટિન્યુ કરો, એવું બની શકે નહીં. આવું શા માટે થાય છે એ આપણે આગળ ઉપર શીખીશું. તમે પણ થોડુંક વિચારજો સ્વપ્ન વિશે, અને જે કંઈ પ્રશ્ન હોય તે મને પૂછી શકો છો. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.